અને આનો એક પોઝિટિવ ડેલ્ટા કંપનીના ઓપરેટિંગ પરફોર્મન્સ ઉપર જોવા મળતો હોય છે. એટલે આ બંને ફેક્ટરથી મારું માનવું છે કે મેટલ ઇન્ડેક્સ હજુ પણ અહીંથી એક સ્ટ્રોંગ રહી શકે છે, હજુ પણ અહીંથી એક સારી તેજી બતાવી શકે એવી ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. વેલ્યુએશન વાઇઝ જોવા જઈએ તો વેલ્યુએશન વાઇઝ અત્યારે અંડર વેલ્યુડ છે એવું ન કહી શકાય, પરંતુ ફેર વેલ્યુ અને ઓવર વેલ્યુડની વચ્ચે ક્યાંક જે છે ટ્રેડ થઈ રહ્યું છે. પરંતુ જ્યાં સુધી જીડીપી એક્સપાન્ડ થઈ રહી છે, જીડીપી ગ્રોથ આવી રહ્યો છે, ત્યાં સુધી મેટલ સ્ટોક્સની અંદર કોઈ ચિંતા કરવા જેવું નથી દેખાઈ રહી. પર્ટિક્યુલરલી અમને જે ગમી રહ્યા છે ટાટા સ્ટીલ, સેલ અને હિન્દાલ્કો આ લેવલથી ઘણા સારા લાગી રહ્યા છે અને એ સ્ટોક અહીંથી ઘણું સારું પરફોર્મ કરે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. ક્લિયરલી તો પૂરી તેજીના સંકેતો હજુ પણ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે મેટલ સ્ટોક્સ માટે. ઇનફેક્ટ વેદાંતા હું જોઈ રહ્યો છું અત્યારે બહુ જ સરસ તાજી તેજી, અત્યારે 1% ઉપર, એટલે બહુ જ સરસ બધા જ મેટલ સ્ટોક્સમાં સારું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો આગળ બીજા બધા કાઉન્ટર્સ પર નજર કરીએ, જેમાંથી ખાસ અમારું ફોકસ આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે તીતાગઢ રેલ સિસ્ટમ્સ પર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક. અહીંયા પણ તમને નંબર્સ આવતા જોવા મળ્યા અને પરિણામ બાદ શેરમાં થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે. બાકી નંબર્સ એકંદરે જોવા જાવ તો તમને સારા જોવા મળશે. સર એક વખત સમજીએ ટીટાગઢ રેલ સિસ્ટમ્સ નંબર્સ ઇન્ટરેસ્ટિંગ આવ્યા પણ થોડું પ્રોફિટ બુકિંગ છે.